જય શ્રી રામ। આજે આપણે મૂર્તિ પૂજાની વાત કરવાની છે કે મૂર્તિ પૂજા શા માટે। મૂર્તિ પૂજા એક બહુ મોટું સાયન્સ છે, પણ લોકોને આજે મૂર્તિ પૂજા એટલે બહુ નાનકડી લાગે છે। મૂર્તિ પૂજામાં શું એમ બધું બાળ મંદિર કહેવાય એવું લોકો બોલે, ઘણા મોટા માણસો પણ એવું કહે। પણ મારે તો એ કહેવાનું છે કે મૂર્તિ જે છે ને એનું આપણે ધ્યાન ધરવાનું છે। મૂર્તિ પૂજા રાખી આપણે આપણું મનને બદલવાનું છે। આપણે આપણા મનને જો બદલવું હોય, આપણે આપણા મનને એક રંગ આપવો હોય તો કોનો રંગ આપીશું? મન જેમાં ભળે ને એવું બને। તો લોકો એમ કે ધ્યાન ધરીએ ને તો ધ્યાનની અંદર આપણે વૃક્ષને, વનસ્પતિને, ઝરણાનું ને એનું બધું પણ ધ્યાન ધરી શકાય, એની અંદર કોન્ટેશન કે કરી શકાય। પણ ના, હું તો એવું માનું છું કે જો એવું તો પછી ગાયનું ધ્યાન ધરીએ તો ચાલશે? ન ચાલે, ગાયનું ધ્યાન ધરાય। મારા મત પ્રમાણે, મારી નાનકડી એવી સામાન્ય બુદ્ધિ પ્રમાણે હું કહું, મને સમજાયું છે, અનુભવાયું છે પ્રત્યક્ષ કે મારે મારો ભગવાન કેવો હોવો જોઈએ। નાનું બાળક, જો બાળક હશે ને તો બાળક પાસે આપણે રડી નહીં શકીએ, બાળક પાસે આપણે કશું માગી નહીં શકીએ, બાળકની પાસે આપણે પહેલાં રહીશું। પણ મને તો ભગવાન એવો જોઈએ, મને તો મોટો ભગવાન યુવાન જોઈએ। 4 હાથવાળો નહીં, 1000 હાથવાળો નહીં, 2 હાથવાળો મને ભગવાન જોઈએ। શું કામ? જે ભગવાનના જેના ગુણો સુંદર હોય, જેનું સ્વરૂપ પણ સુંદર હોય, જેના કાર્ય પણ સુંદર હોય એવો ભગવાન મારે જોઈએ। અને એને હું મારા ધ્યાનની અંદર, તમે જોજો કૃષ્ણ, રામ, કોઈને બુદ્ધ, મહાપુરુષ, આ મહાવીર કોઈને દાઢી મૂછે છે? ના, નથી। કારણ કે એ મને સુંદર લાગે છે। એટલે મને તો એવો પરમાત્મા જોઈએ જેની સામે હું બેસું ને એટલે મારું હૃદય તરત બદલાઈ જાય। એની સમક્ષ જોઈને મને એવું લાગે કે આને જે કાર્ય કર્યા છે, આને જે લોકોને મદદ કરી છે, આને જે લોકોને આશ્વાસન આપ્યા છે, અરે રૂક્ષમણીનો જ્યારે પત્ર કૃષ્ણએ વાંચ્યો ને ત્યારે જે કૃષ્ણનું હૃદય હતું ને એ જે પીગળી ગયું, બસ મને એવો કૃષ્ણ જોઈએ। એવા કૃષ્ણની મારે મૂર્તિ પૂજા એટલે પ્રત્યક્ષ સામે મારે એવા ભગવાનની મૂર્તિ જોઈએ જેને હું પૂજન અર્ચન કરતાં 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 મારું હૃદય એની સાથે એક ભાવ વિભોરમાં આવી જાય। એવો ભગવાન જે મને આલિંગન આપે, જેની સ્મૃતિની અંદર, જેની યાદની અંદર હું ખોવાઈ જાઉં, હું એને આલિંગન આપું, એ મને પોતાનો ગણ। હું ગાયને આલિંગન આપી શકીશ, હું વૃક્ષ વનસ્પતિને આલિંગન આપી શકીશ, યાદ કરીશ। અને રામકૃષ્ણ પરમહંસે પણ એક વાત કહી હતી કે આ મૂર્તિ પૂજા છે ને એક પહેલું પગથિયું છે। કારણ કે કોઈ દિવસ આપણે અગાસી ઉપર જવું હોય છે ને તો અગાસી ઉપર આપણે સીધા નહીં જઈ શકીએ, એક 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 પગથિયું કરીને જવાય ને, એમ જઈ શકશું? ન જવાય। એક એક પગથિયું કરી અને અગાસી ઉપર ચડાય, એમ એક પગથિયું ચડતા જવાનું અને બીજું છોડતા જવાનું। આવી રીતે મૂર્તિ પૂજા છે ને એ એક ફોક્ષનું નથી કાર્ય કરતી। મૂર્તિ પૂજા એટલે એક ટોચ છે, મોટું નથી। મૂર્તિ પૂજા એટલે એક ફોક્ષ, જેમ તમે 2 ડગલું આગળ ચાલો એમ એ તમને આગળ માર્ગદર્શન કરશે। એવી રીતે તમે મૂર્તિ પૂજાની અંદર જ્યારે પરમાત્માની પૂજન એનું મુખારવિંદમાં ખોવાઈ જશો એમ તમને આગળ માર્ગદર્શન કરશે। એટલે મૂર્તિ પૂજા તો હોવી જ જોઈએ, કારણ કે મનનો રંગ બદલાવો છે, અને રંગ બદલાવો હોય ને તો સામેની વ્યક્તિ જે છે ને એવું મારે બનવાનું છે, એનામાં ભળવાનું છે। મારે યુવાન કૃષ્ણ જોઈએ, મારે યુવાન રામ જોઈએ। મને એ રામ ગમે કે જેને યાદ કરતાં મારી અંદર ભક્તિ ઉભરાય, જેને યાદ કરતાં મારી અંદર અનન્યતા આવે।